ઉભા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે। કચ્છના નખત્રાણાના ખાંભલા ગામમાં એક પિતાએ પુત્રી અને પ્રેમીને મોતને ઘાટ ઉતારી કૂવામાં ફેંકી દીધા છે। 1.5 મહિના બાદ ફૂટ્યો ભાંડો। સો ફૂટ ઊંડા કૂવામાં રાઝ, પ્રેમ કરવાની મળી મોટી સજા, પિતા જ બન્યા પ્રેમના દુશ્મન। નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે હચમચાવતી ઘટના છે તે સામે આવી છે। પિતાએ જ પુત્રી અને પ્રેમીની હત્યા કરી અને 100 ફૂટ ઊંડા કૂવામાં છે તે મૃતદેહોને ફેંકી દીધા છે। એક સગીરાને તેના પ્રેમની એવી તે કિંમત ચૂકવવી પડી કે સાંભળી સૌ કોઈના રૂવાડા ઊભા થઈ જાય। આ ચકચારી ઘટના સામે આવી છે કચ્છના નખત્રાણાના ખાંભલા ગામે। જ્યારે પોલીસને શંકા ગઈ તો 1.5 માસ બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો અને શરૂ થઈ શોધખોળ। આ દ્રશ્યોમાં જેસીબી મશીન કૂવામાંથી કંઈક શોધી રહી છે। પોલીસ પણ અસમંજસમાં હતી કે આખરે 100 ફૂટ ઊંડા કૂવામાં શું છે। પિતાની કેફિયત બાદ પોલીસે તપાસનો દોર તેજ કર્યો। સૌથી પહેલા તો પિતાએ પોલીસને પણ ગુમરાહ કરી। તેની સગીર દીકરી ક્યાંક ગાયબ થઈ ગઈ છે। પોલીસ 1.5 મહિનાથી અંધારામાં તીર મારતી રહી। આખરે પોલીસને કંઈક અજુગતું લાગ્યું અને પિતાની કરી નાખી ઉલટ તપાસ। પોલીસની 3rd ડિગ્રીમાં આખરે પિતા ભાંગી પડ્યા અને એવા રાજ પોલીસને બતાવ્યા કે તે સાંભળી પોલીસના પગ નીચેથી પણ જમીન સરકવા લાગી। ઘટનામાં શંકા છે ઓનર કિલિંગની। જી હા, ઓનર કિલિંગની। દીકરી કોઈને પ્રેમ કરતી હતી આ વાત પિતાને જરા પણ મંજૂર ન હતી। પછી શું પિતાએ દીકરી અને તેના પ્રેમને બોલાવ્યા। દીકરીએ હોંશે હોંશે પિતા સાથે તેના પ્રેમીને મળાવ્યો। દીકરીને ક્યાં ખબર હતી કે તેની સાથે મોટી રમત રમાવાની છે। પિતાને દીકરીના નિર્ણયથી ભારોભાર રોષ હતો। પિતાએ નક્કી કરી રાખ્યું હતું તે મુજબ દીકરીની હત્યા કરી નાખી। આ લોહિયાળ વારદાતમાં પિતાને દીકરી પર જરા પણ રહેમ ન આવી। સમાજના ડરે પિતાએ દીકરી અને તેના પ્રેમીની ઘાતકી હત્યા કરી નાખી। પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતા બન્યો હેવાન। પુત્રી અને પ્રેમીની કરપીણ હત્યા કરી। હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કૂવામાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। 100 ફૂટ ઊંડા કૂવામાંથી લાશ કેમ નીકળશે તે માટે પોલીસ પણ આકાશ પાતાળ એક કરી રહી છે। કૂવામાં કેમેરા ઉતારતા 2 મૃતદેહો દેખાયા અને પોલીસ સતર્કતાથી આરંભી મોટી કાર્યવાહી। હાલ સમગ્ર લાવ લશ્કર કૂવામાંથી લાશને કાઢવામાં લાગ્યું છે। હવે પોલીસ લાશ કાઢ્યા બાદ જ કોઈ નક્કર કારણ સુધી પહોંચી શકશે કે છોકરી અને છોકરા જે 2 ગુમ થનાર વ્યક્તિઓ છે એમને મારી નાખીને એમને અહીંયા કૂવામાં નાખવાની વાત એવું કન્ફેશન આપ્યું હતું એમણે। એટલે આજરોજ અહીંયા એસડીએમ સાહેબને પણ બોલાયા હતા અને એસડીએમ સાહેબના પ્રેઝન્સમાં અહીંયા કૂવામાં ફાયર ટીમને પણ બોલાયું હતું અને ફાયર ટીમ નખત્રાણા પોલીસ એસડીએમ સાહેબની ટીમ ફાયર ટીમ બધાની સાથે અહીંયા વેલમાંથી જે કૂવો છે એનામાંથી 2 ડેડ બોડી જે છે એ અમે ડિસ્કવર કરી છે। કચ્છના નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે હચમચાવી દે તેવી ઓનર કિલિંગની ઘટના છે તે સામે આવી છે। તે રીતે હાલ આપ પાછળ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે નખત્રાણા તાલુકાનું આ ખાંભલા ગામ આવેલું છે જ્યાં પાસે પિતાએ પ્રેમી અને પુત્રીની હત્યા કરી અને એક 100 ફૂટ જેટલા ઊંડા કૂવામાં છે તે બંનેના મૃતદેહને ફગાવી દીધા હતા। પોલીસની પૂછતાછમાં પિતાએ કબૂલ કર્યું હતું કે બંનેને મોતને ઘાટ ઉતારી અને તેઓએ આ કૂવામાં છે તે ફેંકી દીધા હતા। તંત્રની ટીમ દ્વારા સતત 5 કલાક જેટલી અંદાજિત 5 કલાકની જહેમત બાદ છે તે મૃતદેહો છે તે બહાર કાઢવામાં આવ્યા છે। એક મૃતદેહ છે તે હાલ બહાર કાઢી લેવામાં આવ્યો છે જ્યારે અન્ય એક મૃતદેહ છે તેને કાઢવામાં આવી રહ્યો છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તંત્રની ટીમ સતત 5 કલાકની જહેમત બાદ છે તે એક મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે જ્યારે અન્ય એક મૃતદેહ છે તેને હજુ પણ બહાર કાઢવામાં આવી રહ્યો છે। એટલે ચોક્કસથી સમગ્ર કચ્છમાં ચકચાર મચાવી દે તેવી ઓનર કિલિંગની આ ઘટના છે તે સામે આવી છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ।